વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં હોબાળો થયો। સામાન્ય સભામાં બીજેપી અને કોંગ્રેસના કોર્પોરેટર વચ્ચે બબાલ થઈ। સભા ચાલુ થયા પહેલા જ કામ મંજૂર કરાવીને નાટક કેમ કર્યું તેવું કોંગ્રેસે કહેતા હોબાળો થયો। બીજેપીએ મેયર અને સભાસદોનું અપમાન ગણાવીને હોબાળો કર્યો। અમીબેન રાવત પોતાના શબ્દો પરત લે તેવી બીજેપીએ માંગ કરી। અમીબેન રાવતે કહ્યું કે આ લોકો આંખોમાં ધૂળ નાખવાનું કામ કરે છે। ઇમરજન્સી એજન્ડા ન હોવા છતાં અભ્યાસનો સમય ન આપ્યાની વાત અમીબેને કરી। સ્થાયી સમિતિના સભ્યએ કહ્યું કે કોંગ્રેસે જીપીએમસી એક્ટનો અભ્યાસ કરવો જોઈએ। વિરોધ એ જ વાતનો છે કે જે પ્રણાલિકા છે કે જીપીએમસી એક્ટમાં ક્લિયરલી મેન્શન કરેલું છે કે 7 દિવસ પહેલા એજન્ડા આપવા। હા, કોઈ ઇમરજન્સીનો એજન્ડા હોય તો તાત્કાલિક સભામાં ચડાવવામાં આવે, પણ આમાં એવા કોઈ ઇમરજન્સીના કામ નહોતા કે કોઈ સભાસદ આને વાંચે નહીં। તો એવું કોઈ વોર સિચ્યુએશન નહોતી કે અત્યારે આ કામ મંજૂર ના કરીએ તો કંઈક અટકી જવાનું છે, પણ સભાસદોના બંધારણીય હક છીનવી લેવા, નાગરિકોના જે કામો છે, અમે બધા અહીંયા કોર્પોરેશનના ટ્રસ્ટીઝ થઈને બેઠા હોઈએ। અમે લોકો માટે, પ્રજા માટે જ્યારે નિર્ણય લેતા હોય તો ફાઇલને વાંચ્યા વગર કઈ રીતના નિર્ણય લેવાના? અને જો આ ફોર્સ કરવામાં આવે તો ઇન અ વે આ ડિક્ટેટોરિયલ બિહેવિયર છે, જેના વિરોધમાં અમે આજે નીચે ફ્લોરમાં બેઠા હતા। અંદર અમે લોકોના જે કંઈ હિતના કામો હોય છે એ કામો મેરસી દ્વારા લાવવામાં આવતા હોય છે। એમને નાટક શબ્દ કહી અને એમણે મારું નહીં, સમગ્ર સભાનું અને મેરસીનું અપમાન કર્યું છે। એટલે અમે એમને કીધું કે બેન, આ નાટક શબ્દ છે એ તમારે પાછો ખેંચવો જોઈએ, કારણ કે આ સભાગૃહની અંદર જે પણ કંઈ કામો આવે છે એ કોઈના વ્યક્તિગત કામો હોતા નથી। શરૂઆતમાં એ જ્યારે પણ બોલતા હતા ત્યારે એ ખૂબ, તમે બી સાંભળ્યું હશે કે એવું કહેતા હતા કે ખૂબ સારી સંસ્થા છે, આનું ખૂબ સારું કામ છે। હવે જ્યારે તમે જ પહેલાં વખાણ કરો છો અને પછી એકાએક કોઈનો મેસેજ આવ્યો હોય કે જે હોય તે એ અમે નથી જાણતા, પરંતુ તમે એકદમથી કહી દો કે આ તો બધા નાટક છે, તો આના સામે અમારો વિરોધ હતો। કોઈ પણ કામ હોય એ કોઈ સંજોગોમાં નાટક ના હોઈ શકે। આ સભાની અંદર ફક્ત ને ફક્ત વડોદરા શહેરના નાગરિકોના હિતના જ કામો ચડાવવામાં આવતા હોય છે। એટલે ફરી એક વખત હું આ કોંગ્રેસના જે પણ બોલ્યા છે સભાસદ, એને હું ખૂબ નિંદા કરું છું।